હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5માં સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર આપેલા બોક્સમાં આપણે લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? તો જવાબ આવશે તિબ્બત। બીજો પ્રશ્ન કે શાલીમાર બાગ કયા શહેરમાં આવેલો છે? તો જવાબ રહેશે શ્રીનગર। ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્ય કયા વર્ગનું પ્રાણી કહેવાય છે? તો જવાબ આવશે સસ્તન વર્ગનું પ્રાણી કહેવાય છે। ચોથું છે કે મહાવીર સ્વામી કયા નગરમાં નિર્વાણ પામ્યા હતા? તો જવાબ રહેશે પાવાપુરીમાં। પાંચમો પ્રશ્ન છે કે અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો જવાબ રહેશે વિમલ શાહે। પ્રશ્ન છઠ્ઠો છે કે કોપરેલ શેમાંથી બને છે? તો જવાબ આવશે નાળિયેરમાંથી। ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખાનું નામ શું છે? તો જવાબ રહેશે મેકમોહન રેખા। આઠમો પ્રશ્ન છે કે કુહાડી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે ફાચરના। નવમો પ્રશ્ન છે કે ભાઈ તાપી નદી પર કયું શહેર આવેલું છે? તો જવાબ આવશે સુરત। દસમો પ્રશ્ન છે કે મોરથૂથુના દ્રાવણનો રંગ કેવો હોય છે? તો જવાબ રહેશે ભૂરો। 11મો પ્રશ્ન છે કે વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે? તો એ આવશે 8મી એપ્રિલના રોજ। રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને આવે છે? તો જવાબ આવશે મલેશિયા। 13મા નંબરનો પ્રશ્ન કે વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? તો એ આવશે પેસિફિક મહાસાગર। 14મું છે કે દ્રાક્ષના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? તો એ આવશે ઇટલી। 15મું છે કે નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ રહેશે 27। ભારતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? તો જવાબ આવશે રજિયા બેગમ। 17મો પ્રશ્ન કે મહાગુજરાતની ચળવળ કોણે ઉપાડી હતી? તો એ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક। રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કયું ગણાય છે? તો જવાબ રહેશે ખજૂરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, ભારતમાં ભૂગર્ભ ટ્રેન સેવા કયા શહેરમાં છે? તો જવાબ આવશે કોલકાતા। 20મો પ્રશ્ન કે ભમરીના રહેઠાણને શું કહેવાય છે? તો એ આવશે ભોન। 21મો પ્રશ્ન કે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? તો જવાબ આવશે ટંકારા। 22મો પ્રશ્ન કે બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન કયું છે? તો એ આવશે હેડીફોન। 23મો પ્રશ્ન છે કે પુષ્પનું કડી અવસ્થામાં કોણ રક્ષણ કરે છે? તો એ આવશે વજ્ર। 24મું છે કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? તો એ આવશે 3600। ત્યારબાદ પ્રશ્ન નંબર 25, બાંગ્લાદેશનું પાટનગર કયું છે? તો એ આવશે ઢાકા। 26મું છે કે તેને 5 સમુદ્રનું બંદર કહે છે? તો એ આવશે મોસ્કો। 27મો પ્રશ્ન છે કે દીને ઇલાહી ધર્મ કોણે સ્થાપ્યો? તો એ આવશે અકબર। મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો એ આવશે વર્ધમાન। ગૌતમ બુદ્ધ ક્યાં પરિનિર્વાણ પામ્યા હતા? એટલે નિર્વાણ પામ્યા, તો એ આવશે કુશીનારા। પ્રશ્ન 30મો છે કે છત્તીસગઢનું પાટનગર કયું છે? તો જવાબ રહેશે રાયપુર। તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવશે મહેસાણા। સૌથી સખત ધાતુ કઈ છે? તો એ આવશે ઇરેડિયમ। ચંદ્રની ભૂમિ પર પ્રથમ પગ મૂકનાર કોણ હતો? તો એ આવશે નીલ આર્મસ્ટ્રોંગ। યાંગત્સે નદી કયા દેશમાં વહે છે? તો એ આવશે ચીન। ભારતનો સૌથી મોટો ધોધ ગેરસપ્પા કયા રાજ્યમાં આવેલો છે? તો એ આવશે કર્ણાટક। 36મો પ્રશ્ન છે કે યુએસએનું ન્યુયોર્ક કઈ નદીને કિનારે આવેલું શહેર છે? તો આવશે હડસન। કવિતાનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો જવાબ રહેશે પદ્ય। શરીરમાં થતા લોહીના વહનની ક્રિયાને શું કહે છે? તો રુધિરાભિસરણ। નીચેનામાંથી ઘન પદાર્થ કયો છે? તો એ આવશે પેન્સિલ। અને છેલ્લો પ્રશ્ન કે વર્તુળાકાર વસ્તુઓની કિનારી એટલે શું? તો એને વર્તુળ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો
વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.